હું તમામની વચ્ચે અમારા ખેડૂત ભાઈઓને પૂછું કે ભાઈ હું કોઈ પાર્ટીમાં જાઉં એમાં તમને વાંધો છે ખરા? બે હાથ ઊંચા કરીને કહો કે રાજુ કરપડા ક્યાંય પણ જાય અહીંયા તમે રાજુ કરપડાની સાથે ઉભા છો, બે હાથ ઊંચા કરીને જવાબ આપજો. રાજુ કરપડા જ્યાં જાય ત્યાં સાથે છો? કોઈ પણ પાર્ટીમાં જાય તમે સાથે છો? હવે આ ઘરવાળાનો વાંધો નથી ને બહારના પાડોશીનો વાંધો છે. અમારા જિલ્લાના અમારા ખેડૂત આગેવાનો અમારી ટીમ એને અમે ગમે ત્યાં જાવી તો વાંધો નથી. સુરત બેઠા બેઠા કેટલાય વાંધો છે. અમદાવાદ ઓફિસમાં બેહાર્યા છે, પગાર લે છે, જેને ખેડૂતના ખની ખબર નથી એને વાંધો છે. અત્યારે ચાલુ જ છે ઓલામાં કોમેન્ટો લખ થાય છે. એને કહીએ કે ઘણા બધા પાર્ટી છોડ્યા પછી ખેડૂત નેતાઓની વાતો કરે છે. પાર્ટી આમ આદમી પાર્ટી છોડી એટલે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થઈ ગયો અને ખેડૂતો માટે પૂરું થઈ ગયું. હવે લડશે નહીં. એમને એક બીજી ચેલેન્જ પણ કરીએ, જો એમને સ્વીકારવી હોય તો આપણે 8 દિવસની મુદત આપીએ છીએ. મેં પાર્ટી છોડી દીધી છે એવું તો હોય નહીં કે ખેડૂત માટે લડવા માટે 3 પાર્ટીમાંથી માત્ર એક આમ આદમી પાર્ટી જ બરાબર છે. એ જ ગંગાના પાણીએ નવરાવીને પાર્ટીની સ્થાપના કરી, આવું તો હોય નહીં ને. તમારે ખેડૂત માટે લડવું હોય તો એક રાજકીય પાર્ટીમાં રહી અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ. કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે. બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં. આજે હું અહીંયા ગઢાતના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. એક અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં. તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું. ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે. તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે. બે ભાઈ